અમદાવાદમાં એક એવી જગ્યા છે જે ભૌતિકશાસ્ત્રના નિયમોને પણ પડકારતી હોય એવું લાગે. આ છે સિદ્દી બશીર મસ્જિદના ઝુલતા મિનારા. એક એવી અજાયબી જેણે સદીઓથી વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારોને વિચારતા કરી દીધા છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ 600 વર્ષ જૂના એન્જિનિયરિંગના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આજ તો એ સવાલ છે જેણે બધાને હેરાન કરી દીધા છે. એક મિનારાને હલાવો તો બીજો આપોઆપ હલવા લાગે છે, પણ જે વચ્ચેનો રસ્તો છે એ એકદમ સ્થિર રહે છે. આવું કઈ રીતે શક્ય છે? આનો જવાબ શોધવા માટે આપણે થોડું ઇતિહાસમાં અને થોડું વિજ્ઞાનમાં બંનેમાં ડૂબકી મારવી પડશે. જરા સમજીએ કે આ થાય છે કેવી રીતે. તમે એક મિનારાને હળવો ધક્કો મારો, બસ થોડી જ સેકન્ડમાં બીજો મિનારો પણ ઝૂલવા લાગે છે. અને સૌથી અજીબ વાત, વચ્ચે જે રસ્તો છે ને એ તો જરાય નથી હલતો. આ કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ એન્જિનિયરિંગનો કમાલ છે. તો એક વાત તો સાફ છે, આ કોઈ સાધારણ બાંધકામ નથી. આ તો એક કોયડો છે, એક એન્જિનિયરિંગનો કોયડો, જેને ઉકેલવાની મજા જ કંઈક ઓર છે. આ મિનારા માત્ર પથ્થર નથી, એ ગુજરાત સલ્તનતના સમયની લગભગ 600 વર્ષ જૂની એન્જિનિયરિંગનું જીવતું જાગતું નમૂનો છે. એ સમયની પ્રતિભાનું એક એવું ઉદાહરણ જે આજે પણ આપણને વિચારવા મજબૂર કરી દે છે. કોઈ પણ રહસ્યને ઉકેલવું હોય તો એના ભૂતકાળમાં જ જવું પડે. તો ચાલો આપણે પણ ઇતિહાસમાં જઈએ અને જોઈએ કે ત્યાં આપણને આ કોયડાને ઉકેલવા માટે શું કડીઓ મળે છે. આ મિનારાઓની કહાણી પણ ગજબની છે. 18મી સદીમાં યુદ્ધ થયું, આખી મસ્જિદ તૂટી ગઈ, પણ આ મિનારા ઊભા રહ્યા. અને પછી 2001નો એ ભયાનક ભૂકંપ. મોટી મોટી બિલ્ડિંગો પડી ગઈ, પણ આ 600 વર્ષ જૂના મિનારાને કંઈ ન થયું. સવાલ તો એ જ છે કે આટલી મજબૂતી આવી ક્યાંથી? રહસ્યનું સોલ્યુશન એની ડિઝાઇનમાં છુપાયેલું છે. એની શૈલી જુઓ, ઇન્ડો-સારાસેનિક છે, એટલે કે હિન્દુ અને ઇસ્લામિક સ્થાપત્યનું મિશ્રણ. પછી એના સપોર્ટ માટે જે ટોડલા વપરાયા છે એ તો ભારતીય મંદિરોમાં જોવા મળે છે. આ બધી નાની નાની વાતો એક મોટા રહસ્ય તરફ ઇશારો કરે છે કે બનાવનારાઓએ કંઈક અલગ જ વિચાર્યું હતું. ઓકે, તો ઇતિહાસમાંથી આપણને કડીઓ મળી ગઈ. હવે સમય છે સાયન્સનો. ચાલો હવે એ સમજીએ કે આ મિનારાના ઝૂલવા પાછળનું વિજ્ઞાન શું કહે છે. આખી ગેમ છે કપલ્ડ ઓસિલેશનની. હવે આ શું છે? સાવ સરળ ભાષામાં સમજીએ. બંને મિનારા એકદમ એક સરખા છે અને માનવામાં આવે છે કે જમીનની નીચેથી એકબીજા સાથે એકદમ ફ્લેક્સિબલ રીતે જોડાયેલા છે. એટલે જ્યારે એકને હલાવો તો એ વાઇબ્રેશન નીચેથી બીજા સુધી પહોંચે છે અને એ પણ હલવા લાગે છે. અને આ જ ફ્લેક્સિબિલિટી, આ લવચિકતા જ એમની સુપરપાવર છે. વિચારો, ભૂકંપ આવે ત્યારે કડક, સખત બિલ્ડિંગો તૂટી જાય. પણ આ મિનારા શું કરે? એ ઝૂલીને, હલીને ભૂકંપની બધી એનર્જીને ખાડી દે છે. આ તો સદીઓ પહેલાંની ભૂકંપ પ્રતિરોધક ટેકનોલોજી છે. તો આખા રહસ્યના 3 મુખ્ય ટુકડા છે. પહેલું કપલ્ડ ઓસિલેશન, જે બંનેને સાથે હલાવે છે. બીજું પાયામાં વપરાયેલી લવચિક સામગ્રી, જે શોક એબ્ઝોર્બર જેવું કામ કરે છે. અને ત્રીજું આખી ડિઝાઇન જ એવી છે કે ભૂકંપ આવે તો પણ ટકી જાય. આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય ત્યારે બને છે આ એન્જિનિયરિંગનો જાદુ. આ મિનારા માત્ર એક ઇમારત નથી, એ એક વારસો છે જે સમય કરતાં પણ મજબૂત સાબિત થયો છે. અને એની સાબિતી આજે પણ આપણી સામે જ છે. વર્ષ 2001. એ દિવસ ગુજરાત ભૂલી શકે એમ નથી. એક ભયાનક ભૂકંપ, અને એમાં મોટી મોટી નવી બિલ્ડિંગો તૂટી પડી. પણ આ બધાની વચ્ચે 600 વર્ષ જૂના આ મિનારા એ અડીખમ ઊભા રહ્યા. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? એકવાર એક બ્રિટિશ એન્જિનિયરને થયું કે ચાલો હું આનું રહસ્ય શોધી કાઢું. એણે શું કર્યું? એક મિનારાને તોડ્યો. પણ અંદરથી શું મળ્યું? પથ્થર અને ચૂનો, બસ. અને સૌથી મોટી વાત તો એ કે એ એને પાછો જોડી જ ન શક્યો. આ વાત સાબિત કરે છે કે એ સમયનું જ્ઞાન કેટલું આગળ હતું. તો હવે સવાલ એ થાય કે શું આપણે એને જોઈ શકીએ? હા, બિલકુલ. જો કે આ ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે હવે એના પર ચડવાની મનાઈ છે. આ નિર્ણય આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ લીધો છે. પણ ચિંતા ન કરો, કાલુપુર રેલવે સ્ટેશનની બહારથી આજે પણ આ અજાયબીને જોઈ શકાય છે. આખરે ઝુલતા મિનારા શું છે? એ માત્ર પથ્થર અને ચૂનાનું બાંધકામ નથી.
એક જીવંત ઉદાહરણ છે કે જ્યારે વિજ્ઞાન અને કળા હાથ મિલાવે છે ત્યારે એવા ચમત્કાર સર્જાય છે જે સદીઓ સુધી ટકી રહે છે. આ આપણા પૂર્વજોની બુદ્ધિમત્તા અને આપણા ભવ્ય વારસાનું પ્રતીક છે જે આજે પણ અડીખમ ઊભું છે.